જે આપણે ઘરમાં રહેલા વધેલા દૂધમાંથી એકદમ સરસ મજાનું પનીર બનાવીશું. ઓછા દૂધમાં એકદમ મસ્ત, એકદમ વ્હાઈટ, એકદમ ઘટ્ટ અને સાથે સાથે માત્ર ને માત્ર 3 જ મિનિટમાં સિમ્પલ ટ્રિક્સથી બનાવીશું પનીર. યાર મારી ફ્રેન્ડ કહે તૃપ્તિ તો યાર ફૂડ સિવા ચેનલની અંદર ઘણા બધા ફૂડના વિડીયો અપલોડ કરી રહી છે. તો આજે મારા ઘરે 1 લીટર દૂધ વધ્યું છે, અમારે બિલકુલ નોન ઉપયોગ છે. તો એ વધેલા દૂધનો હું શેમાં ઉપયોગ કરું એનો કોઈ એક વિડીયો બનાવું કે જેના કારણે મારા જીવન જેવા કોઈ વ્યક્તિને જો પ્રોબ્લેમ્સ હોય, કોઈ લેડીને પ્રોબ્લેમ્સ હોય, તો કોઈ હાઉસવાઈફને પ્રોબ્લેમ્સ હોય, દૂધનો બગાડ ના થાય. અને ખરેખર હવે એને પ્રશ્ન એ છે કે એને એકદમ સડનલી બહારગામ જવાનું થયું છે. એના ઘરે દૂધ 1 લીટર જેટલું પડેલું છે, પરંતુ હવે એ દૂધનું સડનલી ઉપયોગ કરી શકાયું નથી, કારણ કે 10 જ મિનિટમાં બહાર જવાનું છે. તો 24 કલાક પછી એ દૂધનો ઉપયોગ ખાવા પીવામાં ન થઈ શકે અને ફેંકતા જીવ પણ ન ચાલે, મોંઘવારી બહુ છે એટલે. તો એને મને કહ્યું કે તૃપ્તિ, આ જે તું મને જે સજેશન આપે છે એ જ વસ્તુનો તું વિડીયો બનાવ છે. એના કારણે જ્યારે મારા જેવી કન્ડિશન જો બીજા કોઈની હોય તો એ લોકોને વધેલા દૂધનો ઉપયોગ કરતા આવડે. હવે કઈ વસ્તુ મેં સજેસ્ટ કરી હતી એ પણ હું તમને જણાવું છું. મેં એને કહ્યું કે તું ચિંતા ન કર, તું તારા શાંતિથી બહારગામ જતી રહી, ફ્રીજમાં દૂધને ઢાંકીને મૂકી દે. તો કે મેં ગરમ પણ દૂધ નથી કર્યું. મેં વાંધો નહીં, કાલે તો તારે આવવાનું છે. ઓકે, તો મેં હવે આપણે વધેલા દૂધનો ઉપયોગ દહીં બનાવવા માટે પણ નહીં કરીએ. વધેલા દૂધ કારણ કે ખરાબ થઈ ગયેલું જો દૂધ હશે તો એનું દહીં પણ એવું જ બને. તો અહીંયા આપણે વધેલા દૂધનું પનીર બનાવીશું. તો દૂધને ગરમ પણ નથી કર્યું, એમનામ દૂધ ફ્રીજમાં પણ છે. તો હવે આપણે સૌથી પહેલાં 1 લીટર દૂધ છે ને ગરમ કરવા મૂકી દીધું છે. મેં એને કહ્યું કે હું જેમ કહું એમ સ્ટેપ બાય સ્ટેપ તો ફોલો કરતી છે, એટલે એકદમ સરસ મજાનું સેમ બહાર જેવું પનીર બનેલું રહે છે. મિત્રો, દૂધ કોઈ પણ હોય, કોથળીનું હોય, તમે વારાનો લો છો એ હોય, અમૂલ તાજા હોય, અમૂલ ગોલ્ડ હોય, જો આવી રીતે તમે પનીર બનાવશો તો ખરેખર તમારું પનીર તો એકદમ મસ્ત બનવાનું છે. 1 લીટર દૂધ છે, નાના નાના 4 લીંબુ લેવાના છે. 4 લીંબુને મેં સમારી લીધા છે. હવે હું લીંબુનો રસ કાઢી લઉં છું એક વાટકામાં. લીંબુના રસને એટલા માટે કાઢવાનો છે કે એમાં ઝીણા ઝીણા બીજ હોય તો ગરણીમાં આપણે ગાળી લઈ શકીએ. આપણું આ દૂધ છે એમાં એક ઉભરો આવે એ પછી આપણે લીંબુનો રસ હોય એ એડ કરવાનો છે. ઓકે, હવે અહીંયા કશું જ આપણે કરીશું નહીં. લીંબુ છે એ 4 લીંબુનો રસ આપણે કાઢી લેવાનો છે એક વાટકીમાં. ઓકે, આપણે ગરણી મૂકીશું. ઉભરો આપણો દૂધનો આવે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી લઈએ. લીંબુના છોતરા છે એનો ઉપયોગ ઘણી બધી રીતે તમે કરી શકો છો. આવી રીતે આપણને સરળતા રહે. લીંબુ છે કારણ કે આપણે પનીરની અંદર લીંબુના બીજ ન આવે એટલા માટે આપણે ગરણી ઉપર મૂકવાની છે, નીચે વાટકી રાખવાની છે અને 4 લીંબુનો રસ છે તે આપણે કાઢી લેવાનો છે. તો અહીંયા આપણે બધા જ લીંબુનો રસ કાઢી લઈએ છીએ. મિત્રો, ઉતાવળે આમાં ન પાકે. જો મેં ઉતાવળ કરી હતી તો મારી ગરણી છે એ વાટકીમાંથી નીચે આવી ગઈ. આવું તમે ન થાય, તમારે એનું ધ્યાન રાખવાનું છે, શાંતિથી કામ કરવાનું છે. ઓકે, તો મારી અહીંયા તમે જોઈ શકો છો 4 લીંબુનો રસ આપણે એકદમ સરસ મજાની વાટકીમાં ગરણીથી ગાળી અને કાઢી લીધો છે. સ્પૂનની મદદથી હલાવીશું. પરફેક્ટ લીંબુનો રસ છે. હવે આ લીંબુનો રસ છે એ કેવી રીતે ઉમેરવો એ પણ હું તમને જણાવી દઈશ. આપણું જે દૂધ છે એનો ઉભરો હજી આવ્યો નથી. આપણે દૂધને હલાવવાનું નથી. ઓકે, કારણ કે જો તમે અત્યારે દૂધને હલાવશો તો જે એની પ્રોસેસ છે દૂધમાંથી પનીર બનવાની એ અટકી જશે. હજી દૂધ આપણું ગરમ જ થઈ રહ્યું છે. દૂધનો એક ઉભરો આવે એ પછી આપણે જે ઉભરો આવવાની શરૂઆત હોય ત્યારે લીંબુ લેવાનું, વચ્ચે 2 ટીપા ઉમેરવાના છે અને ફરતું ફરતું લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. હવે પનીર બનવાની પ્રોસેસ થવા દઈએ, હલાવવાનું નથી. અને અહીંયા આપણે માત્ર એક જ લીંબુનો રસ ઉમેર્યો છે, બાકીનો રસ પછી ઉમેરીશું. તો અહીંયા તમે જો આપણી જે પનીર બનવાની પ્રોસેસ હોય બની રહી છે. દૂધ એકદમ ઘટ્ટ થઈ ગયું છે, માત્ર એક જ વાર આપણે હલાવવાનું. ઓકે, ગેસની આંચ હજી મેં ફૂલ રાખી છે, મીડિયમ નથી કરી. તો અહીંયા માત્ર 2 જ મિનિટમાં તમારું પનીર બની જશે. નથી વધારે હલાવવાનું, નથી વધારે ઉકળવા દેવાનું. હવે આ જે વધારે તમે હલાવ કરશો તો દૂધમાંથી જે પનીર બનવાની પ્રોસેસ છે સ્ટોપ થઈ જશે, આપણું પનીર ઓછું બને છે. હવે અહીંયા જુઓ તમે, દૂધ ફાટી રહ્યું છે. દૂધનો પાણીનો ભાગ અને પનીરનો ભાગ એકદમ અલગ થઈ રહ્યો છે. તો હવે 1 મિનિટ બીજી થાય
એટલે આપણે ફરી લીંબુ ઉમેરવાનું છે અને માત્ર ને માત્ર રાઉન્ડમાં એક જ વાર હલાવવાનું છે. ઓકે, બસ સરસ મજાનું. હવે આપણે આમ જ ઉકળવા દઈએ. ઉભરો ગેસની આંચ એકદમ ફૂલ છે. તમારું દૂધ બિલકુલ ઉભરાવાનું નથી, કારણ કે પનીર બનવાની પ્રોસેસ શરૂ થઈ રહી છે. બીજી જ મિનિટે તમને અહીંયા પનીરના ગઠ્ઠા દેખાશે. તો આ જ પ્રોસેસ થાય ત્યારે તમારે એક આવું કાણાવાળું વાસણ અને એકદમ પતલું, મારી પાસે તો એકદમ સરસ મજાનું કોટનનું ધોતિયાનું કપડું છે, સાવ પતલું, એ મેં ગરણી ઉપર મૂકી દીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી જે પનીર બનવાની પ્રોસેસ એકદમ મસ્ત રીતે થઈ રહી છે. પનીર બી છૂટું પડી રહ્યું છે, પાણી પણ છૂટું પડી રહ્યું છે. 2 મિનિટ થઈ ગઈ છે. 3જી મિનિટ સ્ટાર્ટ થાય એટલે આપણે લીંબુનો જે અડધી ચમચી જેટલો રસ હતો એ ઉમેરી દેવાનો છે અને આપણે હલાવવાનું છે. ઓકે, હવે અહીંયા જો તમે તરત જ ખબર પડશે, લીંબુનો રસ એકસાથે નથી ઉમેરવાનો. તમે પનીર બનાવો છો એકસાથે ઉમેરતા હોય તો આવી રીતે બનાવજો. 200 ગ્રામ દૂધની અંદર 200 ગ્રામ પનીર બની જશે. અહીંયા મારું 1 લીટર દૂધ હતું, અહીંયા ફૂલ ફેટનું હતું, વારાનું દૂધ હતું. જો અહીંયા દેખાય છે તમને પનીર, એકદમ ગઠ્ઠીદાર પનીર બન્યું ને. બસ આ જ ખાસિયત છે. વધારે ટાઈમ નથી થયો, બિલકુલ વિડીયો સ્કીપ નથી કર્યો. જેટલી વાર તમે જુઓ છો એટલી જ વારમાં તમારું પનીર બનીને રેડી થઈ ગયું છે. ગેસની આંચ હજી આપણે ફૂલ જ રાખીએ અને હલાવવાનું નથી, કારણ કે તો પણ તમારું અહીંયા ઉભરાવાનું નથી, ઉભરો આવવાનો જ નથી. માત્ર ને માત્ર પનીર બનવાની પ્રોસેસ સ્ટાર્ટ છે. અહીંયા જોઈ શકો છો પાણી બધું અલગ છે અને પનીર બધું અલગ છે. મિત્રો ખરેખર ઓછા ગેસમાં ઓછો મગજ વાપર્યા વગર એકદમ ફટાફટ માત્ર ને માત્ર લીંબુ ઉમેરવાની ખૂબીથી જ તમે પનીરને એકદમ ફટાફટ બનાવી શકો છો. હવે અહીંયા ટોટલી પનીર જેટલું બનવાનું હતું એ આપણું બની ગયું છે. અહીંયા એકદમ ગઠ્ઠાદાર જેવો પનીર. જો આપણે તમે હલાવ્યું હોત ને તો આ ગઠ્ઠો ના બન્યો હોત, પનીર છૂટું બન્યું હોત. ક્યારેય હલાવવાનું નહીં, એને એની રીતે જ ઉકળવા દેવાનું છે. ઓકે, તો બસ અહીંયા આપણું પનીર બની ગયું છે. ગેસની આંચ આપણે બંધ કરી દઈએ. ટોટલ 3 જ મિનિટ લાગે છે દૂધમાંથી પનીર બનવાની પ્રોસેસને. હવે એક વાસણ લેવાનું છે, એ વાસણમાં આપણે ગાળી લેવાનું છે. ઓકે, ગાળવા માટે આપણે આ ગરણી મેં અહીંયા મારી પાસે છે એ અને એક કાપડ રાખ્યું છે. આપણે જે પનીર બનાવ્યું એટલું સમય એટલું ચોરસ કટકો કાપડનો રૂમાલ જેટલું લેવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણને સરળતા રહે એટલે એક નીચે મોટું વાસણ, પછી ભાત ઓસાવાનો મારી પાસે જારો છે મૂક્યો, એના ઉપર મારું કાણાવાળું વાસણ અને કાપડ જે આપણે પાથરેલું છે મૂકી દેવાનું છે. અને એકદમ મસ્ત રીતે આપણે આપણું જે રેડી થયેલું પનીર છે એ પનીરને આપણે ગાળી લેવાનું છે. જે પનીર હોય એ ઉપર રહી જશે, જે પાણી છે નીચે રહી જશે. હવે આપણે આ પનીર હોય એ નીચેનું પાણી મેં બધું નિતારીને કાઢી લીધું છે. હવે આપણે આ પનીરની અંદર એક ચોખ્ખું પાણી એડ કરવાનું છે, એકદમ ઠંડુ. જે પનીરની ખટાશ હોય લીંબુના કારણે દૂર કરવા માટે, પનીરનો ઓરિજિનલ ટેસ્ટ અને આપણું પનીર એકદમ બહાર જેવું વ્હાઈટ બને એના માટે આપણે આ પનીરને વોશ કરીશું. ઓકે, તો આવું 2 થી 3 વખત તમારે વોશ કરવાનું છે. તો આ જે પનીર હોય છે એ બનીને રેડી છે. જો તમારે પનીર ભુરજી બનાવવું હોય તો તમે આ પનીરનો ઇન્સ્ટન્ટ ઉપયોગ કરી શકો છો. તમારે રસગુલ્લા બનાવવા છે તો આ ધોયેલા પનીરનો તરત ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે પનીરના પીસીસ કરવા છે તો બધું જ પાણી આવી રીતે કાઢી લેવાનું છે અને થોડી વાર માટે પનીરને ફ્રીજમાં સેટ થવા મૂકવાનું. વધારે નહીં, અડધી કલાકમાં તો તમારું આ પનીર છે ગઠ્ઠાદાર બની જશે. ઓકે,
તો હજી હું હજી એક પાણીથી પનીરને વોશ કરું છું, જેના કારણે પનીરનો કલર એકદમ મસ્ત વ્હાઈટ આવે, સેમ બહાર જેવો. અને આવી રીતે પનીરને નિતારી લઉં છું અને પછી આપણે પનીરને સેટ કરવા મૂકીશું ફ્રીજમાં. તો હવે અહીંયા આપણે બધું પાણી નિતારી લેવાનું આવી રીતે. અને આપણી છે પનીરની આજે પોટલી બનીને રેડી છે. તમે આ પનીર હોય ને જે રસગુલ્લા બનાવવા હોય તો તમે ઇન્સ્ટન્ટલી પાણી નિતારી ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ મારે અહીંયા પનીરના પીસીસ કરવા છે અને હું પનીરની સબ્જી બનાવીશ આ પનીરની. તો હવે અહીંયા આ જે પોટલી છે એ પોટલીને આવી રીતે ઊંધી થોડું આના ઉપર વજન મૂકવાનું છે, જેના કારણે આપણે જો વજન મૂકીશું તો દબાશે, એટલે જે થોડું પાણી હશે એની રીતે નીકળી જાય છે. તો તમે કોઈ પણ બીજા વાસણની અંદર જો પાણી બધું નીતરે છે ને, બધું નીતરી જશે ને તમારું જે પનીર છે ને ગઠ્ઠેદાર બનશે, એકદમ શાઇની બને છે, એકદમ બજાર કરતાં પણ વધારે સારું અને બજાર કરતાં વધારે સસ્તું પડે છે ઘરનું. અને માર્કેટમાં જે પનીર હોય કેટલા દિવસનું બનેલું હોય તમને આઈડિયા નથી હોતો, પરંતુ આ પનીર છે ને એ ઘણા દિવસથી તમે તાજું ઘરે બનાવી અને ઉપયોગમાં લઈ શકો છો, જેના કારણે ફૂડ પોઈઝન જેવા જે આપણને થતું હોય છે બહારનું ખાઈએ છીએ તો એ વાસી ખાવાથી તમને જે બીમારી થાય છે એમાંથી તમે બચી શકો છો. તો હવે હું 2 કલાક માટે આ વાસણને આમ જ ફ્રીજમાં સેટ થવા મૂકું છું આ જ રીતે. ઓકે, આ જે પાણી છે થોડું બહાર કાઢી લઉં છું. અહીંયા અત્યારે સહેજ પણ પાણી નથી અને ફ્રીજમાં આ જ રીતે વાસણ મૂકી દઉં છું સેટ થવા માટે. તમે જોશો તો 2 કલાકની અંદર આપણું સેમ બહાર જેવું પનીર બનીને રેડી હશે. તો 2 કલાક પછી હું તમને આઉટપુટ બતાવું છું કે મારું આ પનીર કેવું બન્યું છે તે. ઓકે, ચલો મળીએ 2 કલાક પછી. આપણે 2 કલાક થઈ ગઈ છે. 2 કલાક પછી જોઈએ તો વાવ, એકદમ મસ્ત મજાનું આપણું પનીર બની ગયું છે. પાણી બિલકુલ નથી, બધું જ પાણી છે એકદમ મસ્ત મજાનું બહાર નીકળી ગયું છે જાળીમાંથી બહાર. તો હવે અહીંયા એક પ્લેટ લઈશું, એ પ્લેટની અંદર આપણે તૈયાર કરેલું આપણું જે પનીર છે એને કપડામાંથી મૂકી દઈએ. અહીંયા હું તમને ખરેખર તમે કહીશો કે વાહ તૃપ્તિબેન, મસ્ત પનીર બન્યું છે યાર. માત્ર 2 જ કલાકમાં એકદમ ઓછા ભાવમાં આપણા ઘરે પનીર બનીને રેડી થઈ જાય છે, બજાર કરતાં એકદમ મસ્ત વ્હાઈટ, તાજું, એકદમ ફ્રેશ. તો આ જે પનીર છે એ પનીરમાંથી તમે ઘણી બધી વાનગી બનાવી શકો છો. તો અહીંયા પનીરના પીસીસ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, એકદમ શાઇની અને એકદમ ગઠ્ઠેદાર પનીર, બહાર કરતાં પણ વધારે સારું ઘરે બન્યું છે આપણા ઓછા બજેટમાં, ઓછા ખર્ચમાં અને બજાર કરતાં એકદમ સસ્તું. બહારનું પનીર તો વાસી હોય છે, આ તો એકદમ તાજું પનીર છે. આ પનીર તમે ગમે ત્યારે ખાઈ શકો છો, ફ્રીજમાં મૂકી રાખો, 8 દિવસ પછી ખાઓ તો પણ બહારના પનીર કરતાં તાજું જ રહેશે. કારણ કે બહારનું પનીર ક્યારે બન્યું છે, ક્યારે પેકિંગ થયું છે, ક્યારેનું સેલિંગ થયું છે, આપણને કોઈ જ આઈડિયા હોતો નથી. તો ફૂડ પોઈઝન થવાની શક્યતા વધારે રહે છે. તો ખરેખર મિત્રો અહીંયા જે મેં રીતે પનીર બનાવ્યું છે એ જ રીતે પનીરની રેસીપીનો વિડીયો ખરેખર આપ સૌને પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમે આવી રીતે ઘરે પનીર બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. અને આજની આ રેસીપી કેવી લાગી છે ચોક્કસ મને જણાવશો. તો ખરેખર મિત્રો આજની આ રેસીપી ખરેખર પસંદ આવી હોય તો તમે પણ ઘરે મારી જેમ પનીર બનાવો અને ઘરના સૌ કોઈને એકદમ તાજું પનીર ખવડાવો. તો આજની રેસીપી પસંદ આવી તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.